નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ધોળકા પોક્સો કેસના આરોપીના જામીન નામંજૂર કરતી સેશન કોર્ટ। મળતી માહિતી મુજબ ધોળકા પોલીસ સ્ટેશનની હદમાં તારીખ 17/6/2026ના રોજ બનાવ બનેલ અને તારીખ 19/6/2026ના રોજ ધોળકા ટાઉન પોલીસ દ્વારા BNS કલમ 351(3) તથા પોક્સો એકની કલમ 12 મુજબનો બનેલ, જે અનુસંધાન અરજદાર આરોપી દ્વારા ધોળકા સેશન કોર્ટમાં જામીન અરજી નંબર 268/2026 થી દાખલ કરવામાં આવેલ, જે કામે નામદાર કોર્ટ દ્વારા અરજદાર આરોપીની તથા સરકારી વકીલશ્રી તથા ફરિયાદી ભોગવનારના વકીલશ્રી A અંસારી એડવોકેટ દ્વારા રજૂ રાખેલ દલીલો ધ્યાને લઈ નામદાર કોર્ટ દ્વારા જામીન અરજી નામંજૂર કરવામાં આવેલ છે। રિપોર્ટર યાસીન મંસૂરી, ગુજરાત સિક્યોર ન્યૂઝ। હું એડવોકેટ અંસારી અફઝલ હુસેન, ફરિયાદી વકીલ, ધોળકા ટાઉનમાં આવેલી કુમાર શાળા નંબર 4માં જે બનાવ બનેલો હતો 17/6/2026ના રોજ અને ગુનો નોંધવામાં આવે છે 19/6/2026ના રોજ, એ અનુસંધાને અરજદારે નામદાર સેશન કોર્ટમાં જામીન અરજી ફાઇલ કરેલ હતી, જેમાં અમો ફરિયાદી વતી જામીન અરજીમાં વાંધા અરજી લઈને હાજર થયેલા અને અમારી મુખ્ય રજૂઆત એવી હતી કે હાલ સંપૂર્ણ તપાસ બાકી છે, ચાર્જશીટ થવાનું બાકી છે અને અત્યારે હાલ અરજદારને જામીન પર મુક્ત કરવામાં આવે તો પુરાવાઓ સાથે ફૂલ છેડા થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે અને ભોગ બનનારની ઉંમર આ સંજોગે જોવામાં આવે તો 13 વર્ષ 1 મહિનો અને 28 દિવસની છે, જેથી કરીને જામીન અરજી નામંજૂર કરવી જોઈએ। દલીલોના ધ્યાનમાં લઈને નામદાર કોર્ટે અરજદારની હાલની જામીન અરજી નામંજૂર કરેલી। અમે છોકરાના માતા પિતા છીએ, ત્યારે અમારા છોકરા સાથે અન્યાય થયો છે, પણ આવો અન્યાય કોઈ છોકરા સાથે ના થાય એવી અમારે માતા પિતાની વિનંતી છે કે કોઈ છોકરાનું ભવિષ્ય બગડે નહીં એ માટે થઈને અને અમે વિનંતી કરીએ છીએ અને અમારા છોકરાને જલ્દથી જલ્દ ન્યાય મળે એટલે અમારો છોકરો સ્કૂલ જવા માટે પણ અમારો છોકરો ડરે છે અને અમારો છોકરો સ્કૂલ જવાની ના જ પાડે છે કે અમારે સ્કૂલ જવો નથી, કે ફરીવાર અમારી સાથે આવો કોઈ બનાવ બને એટલે મને ડર લાગે કે સ્કૂલમાં મારે જવું નથી। એટલે અમારો થોડોક ન્યાય એવો જોઈએ કે બીજા કોઈના પર આવો અત્યાચાર થવો ના જોઈએ, બરાબર।